નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સૂચિત ફેરફારો કરવામાં આવ્યા છે। લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ કડક કરવાની તૈયારી છે। લગ્ન નોંધણી માટે માતા પિતાની પરવાનગી જરૂરી છે। કાયદાની હદમાં વાંધા અરજી પર વિચારણા કરવામાં આવશે। 1 માસમાં અંતિમ સ્વરૂપે નવા નિયમો મૂકવામાં આવશે। માતા પિતા તથા વર વધુનું હિત જળવાય તે માટે સૂચિત ફેરફાર કરવામાં આવ્યા છે। હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા રજૂ કર્યા, જેના અંતર્ગત લગ્ન નોંધણી માટે અરજીમાં બંને પક્ષકારો તથા 2 સાક્ષીઓની સહી કરવાની રહેશે અને આ સાથે અરજી કાયદેસર નોટરાઇઝ કરવાની રહેશે। નવા નિયમ મુજબ તલાટી સીધી લગ્નની નોંધણી નહીં કરી શકે। અરજી આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાશે। અરજી આવ્યાના 10 દિવસમાં માતા પિતાને સમગ્ર બાબતે જાણ કરાશે। માતા પિતાએ 30 દિવસમાં જવાબ આપવાનો રહેશે, જે બાદ તમામ પુરાવાઓની ચકાસણી કરી 1 માસમાં લગ્નની નોંધણી કરવામાં આવશે। તો આવનારા દિવસોમાં એક પોર્ટલ પણ બનાવવામાં આવશે, જેમાં લગ્ન નોંધણીની અરજી તથા તમામ માહિતીઓ ચડાવવામાં આવશે। લગ્ન નોંધણી માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે, માતા પિતાના ટેલિફોન નંબર, એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે, જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે એટલે કે જ્યારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની, તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે। એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી, એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક, જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે। દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે, પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે। તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે। 1 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે। તો અરજી બાદ માતા પિતાને જાણ કરવામાં આવશે અને નોટિસ મળ્યાના 30 દિવસમાં જવાબ આપવો પડશે। ઓનલાઈન ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ સહિતની 7 જેવી માંગણીઓ ગુજરાતની સરકારે અને કેન્દ્ર સરકારે પૂર્ણ કરી દીધી હતી। 8મી માંગણી ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે, મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો આવે, એ માંગણી ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી। મુખ્ય આગેવાનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ રેલી, ધરણા, જન સમર્થન સભા, જનજાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો અને સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે વાટાઘાટો સતત અમારે દિનેશભાઈ અને પૂર્વિનભાઈ સતત અહીંયા કૌશિકભાઈ સાથે સ્થાનિક હોવાના નાતે વાટાઘાટો કરી, અમારા પ્રતિનિધિ મંડળ સાથે અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારે આજે આ કાયદામાં જે સુધારો લાવી રહી, સુધારાનો અભ્યાસ હજુ બાકી છે। જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું। સાથે સાથે સરકારે 30 દિવસ જેટલા સજેશનના, સૂચનના પણ સમય આપ્યા છે। 30 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું। અને જે 9મો મુદ્દો છે એની વાત આપણે પછી કરીશું। એ મારો 9મો મુદ્દો સરકારશ્રી સમક્ષ માંગણી બાકી રહે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે। એ મુદ્દે પણ અમે આટલા જ મક્કમ છીએ અને અમે ગુજરાતની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે જેવી રીતે 8 મુદ્દા સોલ્વ કરીને લાયા, એવી જ રીતે 9મો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે, એ મુદ્દે અમારી મુહિમ ચાલુ રહેશે। અને આગામી જે કાર્યક્રમો ગુજરાત વ્યાપી શું રહેશે, ગુજરાતમાંથી કેવી રીતે સૂચનો મંગાવીશું, એ મારા સાથી મિત્ર પૂર્વિનભાઈ પટેલ એની ડિટેલ માહિતી આપશે। मामलतदार जी से एक अधिकारी, क्लास 2 अधिकारी की जो जाहिरात की है वो भी बढ़िया है, क्योंकि उससे कभी कभी जो छोटे अधिकारी वर्ग में जो होता था वो शायद बंद हो जाएगा। और तीसरी अच्छी बात यह है कि भागकर लग्न करने से कहीं न कहीं हिंदू समाज
और सभी समाज के परिवारों में एक तनाव सा एक माहौल बनता था। कम से कम इससे जब जानकारी मिलेगी तो उस लड़की, उनकी बेटी अपनी सम्मति से जा रही है या कोई उसे डरा धमका कर ले जा रहा है, इसका पता जब माँ बाप को चलेगा तो उसी हिसाब से वो अपने बेटी के हित में कार्यवाही करने के लिए भी कुछ कार्य करेगा। तो मैं मानता हूँ कि सरकार ने अनेक संस्थाओं की रजूआत के आधार पर एक संवेदनशीलता रख के रजूआत को उसको सही तरह से समझा है और उसके उकेल की दिशा में उन्होंने आज जो नियम बनाए हैं उसका हम विश्व। તો લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। નોટિસ મળ્યાના 30 દિવસમાં જવાબ આપવો પડશે। ત્યારે લગ્ન નોંધણીને લઈને જે સુધારાઓ છે તે કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલા આપણી સાથે ધવલસિંહ છે, એમની સાથે વાત કરીશું। ધવલસિંહ, શું કહેશો જે સુધારાઓની વાત છે, કેટલો ફાયદો થશે ને શું સુધારાઓ થયા છે? ઘણી બધી ફરિયાદો ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે લગ્ન નોંધણીના ખોટો દુરુપયોગ કરીને ક્યાંક ને ક્યાંક દીકરીઓના જીવન સાથે ચેડા કરવાનું કામ થયું હોય। જેમ વાત કરી હમણાં જ હર્ષભાઈએ કે ભાઈ સલીમ સુરેશ બનીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવે કે બીજો કોઈ પણ વ્યક્તિ ખોટું નામ ધારણ કરીને રજિસ્ટ્રેશન કરાવીને દીકરી સાથે લગ્નમાં ગ્રંથિથી જોડાતા હોય, એવા ઘણી બધી ફરિયાદો આવવાના કારણે ક્યાંક એરર રહી ગયું, ક્યાંક સુધારો કરવાની જરૂર પડી। એ નિયમોને કડક કરવાનું કામ કરવામાં આવ્યું છે અને આ એવું નહીં એક બે ઉદાહરણો, પરંતુ આખા ગુજરાતના તમામ સમાજોએ ભેગા મળીને એવું નક્કી કર્યું કે ભાઈ આ રજૂઆત કરવી જોઈએ અને રજૂઆતને માન આપીને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, માન્ય ડેપ્યુટી સીએમ આપણા હર્ષભાઈ અને તમામ લોકોએ કહેવાય કે મંત્રીમંડળ સાથે રહીને પરામર્શ કરીને એની અંદર રહેલા સુધારા વધારા કરીને આજે એક કડક નિયમનો અમલ કરવામાં આવ્યો છે ને જેના થકી આવનારા દિવસોની અંદર કોઈ દીકરા દીકરીને ક્યાંય પણ દુઃખી થવું નહીં પડે અને કોઈ ખોટો વ્યક્તિ કહેવાય કે જે બાપે દીકરીને ઉછેર કરીને મોટી કરી હોય અને જ્યારે એને ખબર પડે કે મારી દીકરીએ લવ મેરેજ કર્યા છે ને લવ મેરેજ એવા વ્યક્તિ સાથે કર્યા છે કે એનું જીવન અંધકારમય થઈ જાય, એવી ચિંતામાં મા બાપ આખી જિંદગી પરેશાન થતા હોય છે ને એ ના થાય તેના માટેનું એક આજે ગૃહની અંદર બિલ મૂકવામાં આવ્યું છે અને એને મોહર મારવામાં આવી છે અને એની અંદર રહેલી તમામ સુધારા કરીને કડક કાયદો બનાવવામાં આવ્યો છે। મુખ્ય મુદ્દાઓ છે, શું ફેરફાર થશે ને એનાથી શું ફાયદો થશે? મેં પહેલાં જ કીધું કે કોઈ ખોટો વ્યક્તિ લગ્ન નહીં કરી શકે। એવું નથી કે માત્ર પ્રેમ લગ્ન, પરંતુ એમાં સરળતા પણ જે લોકોએ કાયદેસર લગ્ન કરે છે, માતા પિતાની મંજૂરીથી લગ્ન કરવાના છે, એમને ક્યાંય તકલીફ ના પડે એની પણ કાળજી રાખવામાં આવી છે। ખાસ કરીને પહેલાં એવું હતું કે લગ્ન થઈ જાય અને લગ્ન થયા પછી પોલીસ સ્ટેશનમાં એનો દાખલો આપવામાં આવે ત્યારે માતા પિતાને જાણ કરવામાં આવે અને ત્યાં આવીને એમને ખબર પડે કે મારી દીકરીએ લગ્ન કરી લીધા છે કે દીકરાએ લગ્ન કરી લીધા છે। એવા સંજોગોની અંદર આજે તાત્કાલિક જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે કાં તો એનું એક પોર્ટલ બનશે ને પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થશે અને તરત વોટ્સઅપ માધ્યમ, SMS માધ્યમથી અને સ્પીડ પોસ્ટના માધ્યમથી કે ટપાલ માધ્યમથી એના પરિવારને જાણ કરવામાં આવશે। મહત્ત્વની વાત છે કે એના માતા પિતાના કહેવાય કે આધાર કાર્ડની પણ કોપી મૂકવામાં આવશે, એના મોબાઈલ નંબર પણ એની અંદર મૂકવામાં આવશે અને જે તે વિસ્તારમાં જ્યાં એનું રજિસ્ટ્રેશન થયું હોય એની ફાઇલ અને એના 10 દિવસની અંદર એના માતા પિતાને જાણ કરવામાં આવશે। ત્યારબાદ એ જાણ થયા બાદ એના તાલુકા કક્ષા પર પરમિશન માટે 30 દિવસની અંદર મૂકીને એને મંજૂરી આપવામાં મોહર મારવામાં આવશે। એટલે કે અને ખાસ કરીને બંને નોટરી કરવાવાળો જે વ્યક્તિ હશે એના પર પણ એવું કહેવાય કે કડક કાયદો બન્યો કે ભાઈ એના ત્યાં દીકરા દીકરીને હાજર રાખવા પડશે। એટલે આ પ્રકારના નિર્ણયોમાં ઘણા બધા સુધારા થયા છે અને સુધારાઓ થયા બાદ હું માનું છું ચોક્કસથી ક્યાંય કોઈ માતા પિતાને દુઃખી નહીં થવું પડે, ક્યાંય કોઈ દીકરીને લગ્ન કર્યા પછી દુઃખી નહીં થવું પડે, ક્યાંય કોઈ વ્યક્તિને દુઃખ વ્યક્ત નહીં થાય એ પ્રકારનું આજે સરકારે ખૂબ કડક કાયદો કહેવાય બનાવ્યો છે અને એ કાયદો માત્ર સરકારે બનાવ્યા બાદ એને તમામ પક્ષોએ, હું અપક્ષ છું તો પણ એને મેં સંમતિ આપી, વિરોધ પક્ષે પણ સંમતિ આપી છે અને આ કાયદામાં સુધારો કરવાનો જે મોહર વાગી છે એને હું આવકારું છું અને આનાથી ઘણા બધા પરિવારોને રાહત થશે। અલગ અલગ મંત્રીઓ અલગ અલગ વિસ્તારમાં બેઠકો કરી હતી, લોકો સાથે ચર્ચા। તો નોંધણી માટે માતા પિતાની પરવાનગી જરૂરી રહેશે। આ સાથે જ તમામ જે દસ્તાવેજો માંગવામાં આવશે તે તમામ દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવશે।